સફળતાના સોનેરી સૂત્રો. પોતાને તાલીમ આપો. સંસારી સમાજથી બંધાયેલો છે અને સમાજ ધર્મથી બંધાયેલો છે. સાંસારિક, સામાજિક અને ધાર્મિક ક્રિયા અવશ્ય નિભાવવી. માથે ભારે માણસો અને ખિસ્સા ભારે માણસો જિંદગી જીવવી ઝેર ન બનાવી દે તેની તકેદારી રાખવી. જે વાતો તમને તકલીફ આપે છે તે વાતો તમને તાલીમ પણ આપે છે અને સહાયક બને છે. સંબંધ હંમેશા સમજદાર હોવો જોઈએ, ચતુર નહીં. ટેકનોલોજીનો વધુ પડતો ઉપયોગ માણસને એકલતામાં ધકેલી દે છે. ટેકનોલોજી મદદ માટે છે, આદત માટે નહીં. પુસ્તક વાંચન, શિક્ષણ એ સર્જનાત્મક છે જે સર્વસ્વ શ્રેષ્ઠ બનાવે છે. મેળવેલું જ્ઞાન બધાને સરળતાથી આપજો એ ઉત્તમ સેવા છે. પ્રકરણ 2. વિચાર પ્રચાર એ જ્ઞાન શસ્ત્ર છે. બુદ્ધિ સિવાય વિચાર પ્રસારનું અન્ય કોઈ જ શસ્ત્ર નથી, કારણ કે જ્ઞાન જ અન્યાયનો, અવિવેકનો નાશ કરી શકે છે. વ્યક્તિને પોતાના કામમાં ખુશી મળવી જોઈએ. કોઈ લક્ષ્યહીન જીવન, ભટકતું જીવન આત્માને નષ્ટ કરી શકે છે. 4 વસ્તુ દુર્લભ. 1. મનુષ્યપણું, સત્સંગ, શ્રદ્ધા અને આચરણ. શાણો માણસ મિત્રને વિનયથી, ભાઈઓને સન્માનથી, સ્ત્રીને માનથી, ગુરુજીને વંદનથી, સેવકોને દાનથી અને અન્ય માણસોને ચતુરાઈથી રાજી વશ કરવા ઈચ્છે છે. પ્રકરણ 3. સદ્જ્ઞાન, શ્રમ, સેવા. સાધુ સંત તો સમ્રાટ છે, પરંતુ કૂવો ખોદનાર મહાન છે. જે શ્રમ કરશે જ નહીં તેને સારું ખાવાનું પણ મળશે નહીં. ખેડૂત, મજૂર, શિક્ષક, એન્જિનિયર, ડૉક્ટર કે રાજકીય સેવા, આ બધા દેશને માટે મહત્ત્વનું કામ કરે છે. સેવામાં જીવન વ્યતીત કરનાર માણસ સૌથી મહાન કહેવાય છે. સદવિચાર વ્યક્તિના ભાગ્યનું નિર્માણ કરે છે. અસ્તુ. વિનુ સુતરિયાના ઝાઝા હેતથી જય શ્રી સચ્ચિદાનંદ.